તો સુરતથી મહત્વના સમાચાર, જ્યાં સુરત મહાનગરપાલિકાની કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે કાપોદ્રામાં 15 દિવસથી ખાડો પુરાવવામાં નથી આવ્યો, ત્યારે આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અધિકારીઓની ખો-ખો રમતથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। અધિકારીઓને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે, ત્યારે મોટા પ્રમાણમાં મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યાં કાપોદ્રા વિસ્તારમાં 15 દિવસથી એક ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ 15 દિવસથી આ ખાડાને પૂરવામાં નથી આવ્યો અને જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે, જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે, ગંદકી જોવા મળી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો છે। અધિકારીઓની ખો-ખો રમતથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓને તાત્કાલિક આ અંગે ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે, કારણ કે 15 દિવસથી આ ખાડો ખોદવામાં આવ્યો છે અને હજુ સુધી આ ખાડાને પૂરવામાં નથી આવ્યો, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જે બળદેવ, વાત કરવામાં આવે, 15 દિવસ જેટલો સમય થઈ ગયો, ખાડો પૂરવામાં નથી આવ્યો, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, આપને જણાવી દઉં કે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા અને ડ્રેનેજ વિભાગ દ્વારા લીકેજને લઈને રોડ પર ખોદકામ કરવામાં આવે છે। ખાસ કરીને આ સમગ્ર કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતી હોય છે, પરંતુ 15 દિવસનો સમય વીત્યો છતાં ખોદવામાં આવેલો ખાડો ન ખોદતા આસપાસની સોસાયટીના લોકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન પહોંચ્યા હતા અને તેઓએ ખાડામાં બેસીને વિરોધ કર્યો હતો। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર વરાછા ઝોનમાં સમગ્ર મામલે રજૂઆતો કરવા છતાં ખાડો પૂરવામાં નહીં આવતા અહીંના સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકામાં વિકાસના કામોને લઈને જેમ કે ખોદોત્સવ ચાલી રહ્યો હોય તેમ સાતવારે રોડ રસ્તા ખોદી કાઢવામાં આવતા હોય છે, પરંતુ આ મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ પણ ખાડાઓ ન પૂરવામાં આવતા ક્યાંક ને ક્યાંક અકસ્માતની ઘટનાઓની શક્યતા સેવાઈ રહી છે। સાથે સાથે દૂષિત પાણીથી આસપાસના લોકોને મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાઈ રહ્યો છે। હાલ તો કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ કર્યો છે। તેઓ ખાડામાં બેસી અને અધિકારીને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। જે બળદેવ, વાત કરવામાં આવે કે 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે, ત્યારે અધિકારીઓ આ મામલે શું કહી રહ્યા છે? સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ્પ નિર્ભય તંત્ર ખાસ કરીને વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સ્થળ પર જઈને વિરોધ નોંધાવ્યો છે। હવે જોવું એ રહ્યું તંત્ર ક્યારે જાગે છે અને વહેલી તકે ખાડો પૂરે છે। જે બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત મહાનગરપાલિકાની કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કાપોદ્રા વિસ્તારમાં 15 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો છે, 15 દિવસથી આ ખાડાને હજુ સુધી પૂરવામાં નથી આવ્યો, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક કોર્પોરેટરો આ મુદ્દે મેદાનમાં આવ્યા છે, જ્યાં ખાડામાં બેસી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। ઉલ્લેખનીય છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે।